ભાગવતના 5 ફળ અને એની ઘણી બધી ચર્ચા કરીએ ને કે સાક્ષાત ભગવત દર્શન થાય, ભગવત કૃપાનો અનુભવ થાય, ભગવત પ્રેમની પ્રાપ્તિ થાય, નિસંશયતા પ્રગટ થાય, અભયત્વ ભગવાન આપે. 5 ફળ ભાગવતના કયા છે. તમે ભાગવતનું શ્રવણ કરો તો આ 5 ફળની પ્રાપ્તિ તમને કહી છે. તો આ ફળની પ્રાપ્તિ ક્યારે થાય? સ્વયં ભાગવત પણ એક ફળ છે. નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ. કોઈ વૃક્ષ ઉપર ફળ લાગ્યું હોય, નિગમ વેદ રૂપી વૃક્ષ પર લાગેલું ફળ, અને તમે નીચે જઈને બેસો તો આ ફળ તમારી પાસે ક્યારે આવે? ફળ ક્યારે તમને પ્રાપ્ત થાય? તો કે ફળ પાકી જાય, તમારા ખોળામાં આવી જાય. સંસારમાં ફળ પાકે ત્યારે ખોળામાં આવે. અલૌકિકમાં બેસનારો પાકી જાય ને ત્યારે ફળ આપમેળે ગોદમાં આવીને બેસી. પુરુષોત્તમ ફલ દેત હે નેક જો બેઠો છાય. એટલે આપણે શું કહીએ, આ બહુ પાકા વૈષ્ણવ છે. પાકા વૈષ્ણવ શું? જે પાકી ગયા છે એવા વૈષ્ણવ કે જેની ગોદમાં સ્વયં ઠાકોરજી આવીને બિરાજી ગયા, એવા પાકેલા વૈષ્ણવ છે. એટલે લૌકિકમાં ફળ પાકે ત્યારે આવે, અલૌકિકમાં બેસનારો પાકે ત્યારે ફળ ગોદમાં આવે. તો આ ભાગવત પણ પરમ ફળ છે. અહીંયા સ્વયં પ્રભુ પધાર્યા, વચન આપ્યું, જ્યાં જ્યાં ભાગવત કથા થશે ત્યાં હું આવીશ. અને ભાગવત તમને અનુભવ કરાવશે કે હા, ભાગવતમાં ભગવાન આવ્યા. એ દરેક બેસનારને અહેસાસ કરાવશે ભાગવત. અહીંયા કહ્યું, સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તેપી ધન્યા. અરે એ નિર્ધનો પણ ધનવાન છે. ભક્તિ સૂત્રોપનદ્ધ, ભક્તિની ડોરમાં બંધાઈ સ્વયં પરમાત્મા પોતાનું વૈકુંઠ છોડી ભક્તોના ઝૂંપડામાં રહેવા તૈયાર થઈ જાય છે. જુઓ ને પદ્મનાભદાસ, વાંચો ને કુંભનદાસ, કેવા કેવા ચરિત્રો છે. રાજભોગ પોતાનો છોડી કુંભનદાસના ઘરે શ્રીનાથજી બાબા પધારે છે. કુંભન, आज चखान में होड़ लगी है. कहा होड़ लगी है? બધા પોતપોતાના ઘરેથી છાક લઈને આવશે. અરે तूने कहा बनायो है? कहूं बाबा आपको कहा रुचे, आपने શું ગમે? बेजर की रोटी, टेटी को साग, दही और संदानो. अरे बाबा यही तो घर में बनायो है. એક વસ્તુ મારી યાદ રાખજો, પ્રભુ ક્યારે પણ જીવને એની અસમર્થતાનો અહેસાસ નથી કરાવતા. તમારી પાસે ઠાકોરજી ક્યારે પણ એવું નહીં માંગે જે તમારા ઘરમાં ન હોય, જે તમારા સામર્થ્યમાં ન હોય. તમારા સામર્થ્યની બહારનું ભગવાન ક્યારે પણ માંગતા નથી અને તમને ક્યારે પણ અસમર્થતાનો અહેસાસ કરાવતા નથી. કારણ કે આપણી અસમર્થતા એ ભક્તિ માટે આપણી અયોગ્યતા ક્યારે ન હોઈ શકે. આપણે ઘણી બધી વસ્તુ માટે અસમર્થ હોઈએ છીએ, પણ એ અસમર્થતા એ કૃપા માટેની આપણી અયોગ્યતા નથી. ઘણી વાર તો અસમર્થતા જ યોગ્યતા બની જાય છે કે તારી પાસે નથી તો હું તારી પાસે આ આરોગીશ. જે હતું એ જ માંગ્યું. અરે આરસી આપી સોનાની માનસિંગે કહ્યું કે મારે કાંઈ એવું જોઈતું નથી જેનાથી મારું મન પ્રભુને છોડીને એનું ચિંતન કરે. પદ્મનાભ દાસના છોલા આજે પણ આપણને યાદ છે. આજ સુધી કેટલાય 56 ભોગ મથુરાધીશને થયા હશે, પણ મથુરાધીશના દાઢમાં તો હજી છોલાનો જ સ્વાદ છે. એ બધા 56 ભોગો ભૂલાઈ ગયા છે, પણ જ્યારે પદ્મનાભ દાસ અને મથુરાધીશની વાર્તા યા એમનું નામ બોલાય ત્યારે વાત તો છોલાની જ નીકળે છે. એ 56 ભોગ વિસરાઈ જાય, છોલે યાદ રહી જાય. એનો અર્થ એ નથી થતો કે 56 ભોગ ગૌણ છે. 56 ભોગની પણ એની મહત્તા છે, પણ પ્રભુ ભક્તોને એની અસમર્થતા યાદ અપાવતા નથી. એટલે ક્યારે પણ કોઈ પણ વસ્તુનો અભાવ તમારા ઘરે હોય, જીવનમાં હોય, તો ક્યારે પણ મનમાં કચવાટ ન કરતા. કારણ કે પ્રભુ તમારી વ્યવસ્થા માટે નથી આવ્યા, તમારી યોગ્યતા અને સાધનો માટે નથી આવ્યા. પ્રભુ આવ્યા છે તમારા માટે. વૈકુંઠમાં એને કોઈ કમી નહોતી, છતાંય બધું સુખ છોડી તમારા ઘરે કેમ રહેવા તૈયાર થયા? કારણ કે વૈકુંઠમાં તમે નહોતા અને પ્રભુને તમારા હાથની સેવા લેવી હતી. એટલે વૈકુંઠ છોડીને પણ 2 BHK માં આવીને 2x2 ના ખાનામાં રહેવા તૈયાર થઈ ગયા. આ પ્રભુની કૃપા. એટલા માટે અહીંયા પ્રભુએ વચન આપ્યું છે, જ્યાં જ્યાં ભાગવત થશે ત્યાં હું આવીશ. કહ્યું કે કોઈ પાપીનો ઉદ્ધાર કથા કરી શકે?
ગોકર્ણોપાખ્યાન સંભળાવ્યું. તુંગભદ્રા નદીના તટ એક નગર અને આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે. આધ્યાત્મિક અર્થ તુંગ એટલે શિખર, ભદ્રા એટલે કલ્યાણ, કલ્યાણનું શિખર એટલે આ માનવ દેહ, આત્મદેવ એટલે જીવાત્મા. પત્ની છે ધુંધુલી, બધું જ સુખ છે, સંતતિ નથી. અને એમ નથી કે બાળક થતું નથી. જીવનમાં બધાને બધું મળે એ કોઈ જરૂરી થોડી છે. અને એવો કોઈ કોન્ટ્રાક્ટ કરીને તો પ્રભુ સાથે આપણે આવતા નથી કે હું જે માંગુ એ મળવું જોઈએ. પ્રભુની સૌથી મોટી કૃપા કઈ છે કહું? ભગવાનની સૌથી મોટી કૃપા એ છે કે તમે જે આપ માંગો એ બધી તમારી ઈચ્છા ઠાકોરજી પૂરી નથી કરતા. કારણ કે પ્રભુ જો એ આશીર્વાદ તમને આપી દે કે તું જે ઈચ્છે એ તારું બધું જ પૂરું થાય, તો આપણા સર્વનાશ માટે કોઈ દુશ્મનની જરૂર નથી, આપણી ઈચ્છાઓ જ કાફી છે. આ તો પ્રભુ નથી આપતા એટલે ટકેલા છે. બાકી જો એવા આશીર્વાદ આપીને તારી બધી ઈચ્છા પૂરી થાય તો આપણો સર્વનાશ આપણે જ કરી લઈએ. બીજા કોઈ દુશ્મનની જરૂર જ ન પડે, આપણી ઈચ્છાઓ જ કાફી છે. પ્રભુ પાસે માંગજો કે પ્રભુ હું જ્યારે પાપ કરવા માટે નીકળું ને યા પ્રયત્નશીલ થાઉં ને, મારા મન ઉપર મારો વશ નથી, એટલે પાપની ઈચ્છાઓ જાગવાની રહેવાની, હું પ્રયાસ કરીશ, પણ તું સંજોગો વિપરીત કરી નાખજે જેથી પાપ કરવામાં હું સફળ ન થઈ શકું. સંજોગો વિપરીત કરી નાખજે. ત્યારે એ વ્યક્તિ જતો રહે, ત્યારે વ્યવસ્થા બદલાઈ જાય, જવાની કાર ન હોય, ખિસ્સામાં પૈસા ન હોય. તું સંજોગો ફેરવી નાખજે જેથી હું પાપમાં ક્યારે સફળ ન થઈ શકું. કારણ કે પાપની વૃત્તિને હું રોકી શકતો નથી, પણ સંજોગોને તું બદલી નાખવા સમર્થ છું. એટલે તું તારા સામર્થ્યથી મને પાપ કરતો અટકાવી દેજે. ધુંધુલી માં બનવા માંગતી જ નથી. જોવા જાવ લોજિક આપે છે. કારણ કે અત્યારના સમયમાં લોકોને બધા સુખ જોઈએ છે, પણ કોઈને જવાબદારી જોઈતી નથી. હોટેલમાં માણસને કેમ ગમે? ઘર જેવું બધું સુખ મળે, પણ ચોખ્ખું ને ક્લીન રાખવાની જવાબદારી ના હોય. કેમ માણસને ગમે વધારે? કોઈ જવાબદારી નહીં, મજા બધી જ. અને ધીમે ધીમે સંબંધોમાં પણ આ બધું આવવા લાગ્યું છે. અને એટલા માટે ચેતવાની જરૂર છે. માણસને મજા બધી જોઈએ છે, સંબંધોની જવાબદારીઓ લેવા તૈયાર નથી. અને એ સંસાર માટે બહુ ખતરનાક છે. જવાબદારીઓથી ભાગનારો સમાજ પતન સિવાય બીજે ક્યાંય જતો નથી, એના નાશ તરફ જાય છે. અને જેટલું આ વધશે, જવાબદારી વગરની મજા, જવાબદારી વગરના સંબંધો, જવાબદારી વગરના સુખ, એ કેવલ ને કેવલ સમાજને પતન તરફ જ લઈ જાય. આપણે ત્યાં તો નિભાવવાની વાત છે, ઝીલવી લેવાની વાત છે. માં બનવામાં અનેક તર્ક કુતર્કો આપે છે. હોશિયાર માણસ હોય ને એ ના પાડે, એ લોજિકો આપે ન કરવાના. અર્જુનને પણ તમે ગીતાજીમાં જુઓ ને, એને એ વિદ્વાન છે ને, અર્જુન તો આટલો ભણેલો છે, એને લડવું નથી, પણ ના નથી કહેતો. લોજિકો વર્ણશંકર પ્રજા થશે ને સર્વનાશ થશે ને પાપ થશે. એક તારા લડવા નહીં લડવાથી આટલું બધું થઈ જશે. વ્યક્તિગત પ્રોબ્લેમને સમષ્ટિગત કરીને બતાવે છે. એમ ઘણા હોશિયાર લોકો હોય ને એ લોજિકો ગોતી આવે. અને એવા એવા લોજિકો ધર્મના અને ભગવાનના અને એના નામ આપે. આમણે તો આમ કર્યું હતું, આમણે તો આમ કર્યું હતું, આમણે તો આમ કર્યું. એને પૂરી વાત ન જોઈએ, એને બાઇટ્સ જોઈતી હોય છે. લોકો નાની નાની બાઇટ્સ કાઢીને કેવા વાતને વિપરીત કરી નાખે. એમ શાસ્ત્રોની પણ આપણને બાઇટ્સ જોઈએ છે. આખો શ્લોક નથી જોઈતો. એ ટુકડાઓને વાપરી વાપરી આપણે આપણી વાત સામેવાળાના ગળામાં ઉતારવાની કોશિશ કરીએ છીએ. મિથ્યાચાર, અત્યાચાર, અનાચાર, આનો જ્યારે વ્યાપ વધે ને ત્યારે લોકો, જો અધર્મની પણ 5 શાખાઓ શાસ્ત્રોમાં કહી છે. અત્યારે એનો વિસ્તાર નથી કરતો. અધર્મની પણ 5 શાખા છે. આભાસ ધર્મ એક શાખા છે, આભાસ ધર્મ. એવો ધર્મ બતાવે, કેવલ કલ્પનામાં હોય પણ હોય નહીં. ધર્મશાસ્ત્રોની વાતોના વિપરીત અર્થો કરી કોઈ જુદા જ મન ગળંત અર્થો કરવા લાગે. ગીતાજીને પણ સાર શું કાઢે? યથેચ્છસી તથા કુરુ. સાર શું છે? તારા મનમાં આવે તું કર. એવું ક્યાંય નથી કહ્યું. ચોખ્ખું કહ્યું, જો મનમાં આવે એવું કરીશ. ય શાસ્ત્ર વિધિ મુત્સૃજ્ય વર્તતે કામ કારત ન સિદ્ધિ વાપનોતી ન સુખમ ન પરામ ગતિમ. કાંઈ નહીં મળે તને જો શાસ્ત્ર વિધિને છોડી મનોકલ્પિત કરીશ.
તો ન સુખ ન પરમ ગતિ કાંઈ નહીં મળે. પણ લોકો સાર શું કાઢે? યથેચ્છસી તથા તારા મનમાં આવે કર. અરે ભગવાન એમ નથી કહ્યું. ભગવાને કહ્યું તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય કાર્ય વસ્તુ. પણ લોકો ધર્મશાસ્ત્રોના મનોકલ્પિત અર્થઘટનો કરી ધર્મથી અધર્મ તરફ લોકોને લઈ જાય છે. તો જયારે આવા અર્થઘટનો થવા લાગે તો આ ધુંધુલી માં બનતી નથી એમ નથી, બનવા માંગતી નથી. લોજિકો આપે. અરે સુખદેવજીની જેમ 16 વર્ષ રહી જાય તો, રાજા કોઈ ચડાઈ કરે તો ભાગવું કેમ? તર્ક કુતર્કો આપે છે. આધ્યાત્મિક અર્થ કર્યો. તુંગભદ્રા એટલે માનવ દેહ, એનો તટ. આત્મદેહ એટલે જીવાત્મા. ધુંધુલી એટલે દુર્બુદ્ધિ. અને દુર્બુદ્ધિ જીવાત્માને સત્સંગનું ફળ લેવા દેતી નથી. આત્મદેવને એકવાર ગ્લાની થઈ. ધુંધુલીના પણ લક્ષણ આપ્યા છે. સ્વવાક્ય સ્થાપિકા નિત્યમ સુંદરી સુકુલોદ્ભવા. ભાગવતમાં ઘણા વ્યક્તિઓના વર્ણન નથી, આ વૃત્તિઓના વર્ણન છે, જે દરેકની ભીતર નાના મોટા અર્થમાં કામ કરતી જ હોય છે. આ બધા વ્યક્તિઓ નથી, વૃત્તિઓ છે. ક્યાંક ને ક્યાંક ધુંધુલી આપણા બધાના ભીતર જીવતી હોય છે. સ્વવાક્ય સ્થાપિકા નિત્યમ, હું કહું એ જ થવું જોઈએ. આ ધુંધુલી વૃત્તિ છે. કલહ પ્રિયા, ઘણાને દિવસમાં 2-3 ઝઘડા ના થાય તો મજા જ ના આવે. કલહ માણસને ગમવા લાગ્યો છે. તો આ ધુંધુલીના લક્ષણ છે. આત્મદેવને ગ્લાની થઈ. કહ્યું કે જો કોઈ ભોગવનાર જ ન હોય તો આ બધું ભોગવીને શું કરવાનું? આત્મઘાત કરી લે. અને આમ વિચાર કરીને નગરની બહાર આવ્યા. સરોવર હતું. કહ્યું કે કૂદીને આત્મઘાત કરી દઉં. સામે એક મહાત્માને બેસેલા જોયા, યતિને જોયા, અને વિચાર કર્યો કે મહાપુરુષોના આશીર્વાદ ભાગ્ય બદલવાનું સામર્થ્ય રાખે છે. તો જો મહાપુરુષના આશીર્વાદ મળી જાય અને મારું ભાગ્ય બદલાય. આવ્યા, ચરણોમાં પડ્યો. આત્મદેવ ગીડગીડાવા લાગ્યો, મહાત્માને કૃપા કરો, મારા ઘરે પારણું બંધાય. આંખો બંધ કરીને મહાત્માએ જોયું ને કહ્યું, આત્મદેવ આ જન્મમાં નહીં, 7 જન્મ સુધી તારે કોઈ સંતતિનો યોગ નથી. અને હવે તો એવી ગ્લાની થઈ, માથું પછાડવા લાગ્યો. આત્મદેવ જો આપ કૃપા નહીં કરો તો માથું પછાડીને અહીંયા જ ખતમ કરી દઈશ જીવનને, અને બ્રહ્મ હત્યાનો અપરાધ આપને લાગશે. મહાત્માને દયા આવી, જોડીમાંથી ફળ કાઢ્યું, અભિમંત્રિત કર્યું, આત્મદેવને આપ્યું ને કહ્યું, જા તારી પત્નીને ખવડાવજે, પ્રભુ કૃપા કરશે ને તારા ઘરે પારણું બંધાશે. માંગીને મળે ને એને આશ્વાસન કહેવાય, હૃદયથી નીકળે એને આશીર્વાદ કહેવાય. એ તો ઘણી વાર લોકો આવીને અમને કે જે સારા આશીર્વાદ આપો ને, તો આશીર્વાદ ખરાબે હોય? સારા જ હોય, ખરાબ હોય ને તો શ્રાપ કહેવાય. પણ માંગીને મળે એ આશ્વાસન, હૃદયથી પ્રગટે એને આશીર્વાદ કહેવાય. આશીર્વાદ માંગવાની કોશિશ ન કરતા મેળવવાનો પ્રયાસ કરજો. એ તો પ્રાપ્ત કરાય. પ્રેમ મંગાય નહીં, પ્રાપ્ત કરાય, મેળવાય. સન્માન મંગાય થોડી, યોગ્ય બનાય. અમુક વસ્તુ માંગીને મળે ને એની મજા જ નથી. પણ આપણે ત્યાં હૃદયથી પ્રસન્નતા પ્રગટે એ જ આશીર્વાદ. આપણી ક્રિયાથી, આપણા કાર્યથી જ્યારે કોઈ મહાપુરુષ, કોઈ વડીલ, કોઈ ગુરુને એમ થાય કે બહુ સારું આણે કર્યું, જ્યાં ઠાકોરજી તારું બધું કરી, આવા વચન નીકળે ને કોઈ મહાપુરુષના મુખમાંથી, તો ઠાકોરજી મહાપુરુષના વચનોની લાજ રાખી લેતા હોય છે. એને મિથ્યા નથી થવા દેતા, એને નિષ્ફળ નથી જવા દેતા. તો હૃદયથી કોઈની પ્રસન્નતા પ્રગટે. આટલા વૈષ્ણવો કથા સાંભળીને આનંદિત થયા તો મનોરથીને આશીર્વાદ આપમેળે મળી જ ગયા. એ માંગવાના થોડી હોય. કોઈની પ્રસન્નતા આશીર્વાદ રૂપે કન્વર્ટ થઈ તમારા સુધી પહોંચી જ જતી હોય છે. અને જરૂર નથી કે એનો ચહેરો દેખાય, એનું નામ હોય, એ બી જરૂર. એક ફકીર જતો હતો, આંધળો, અને ટ્રેનમાં ક્યાંક ભિક્ષા માંગતો હતો ને બારી પાસે આવીને ઉભો રહ્યો કે કંઈક આપો ને. ત્યારે ઉપર બર્થમાં જે સૂતો હતો એને 100 રૂપિયા આપ્યા, અને પેલા બારી પાસે બેઠો હતો એને કહ્યું કે આ ફકીરને આપી દે. ફકીરને આપી દીધા. અને આપી દીધા એટલે પેલો આંધળો ફકીર આશીર્વાદ આપવા લાગ્યો, તું ખૂબ સુખી થા, બાળકો સુખી થાય, ખૂબ વૈભવ વધે, તારે ત્યાં ખૂબ પ્રસન્નતા વધે. ત્યારે પેલા બારીવાળાએ કીધું કે મેં નહીં, આ ઉપર સૂતો છે એને આપ્યો છે. ત્યારે ફકીરે કહ્યું, હું આંધળો છું, મારા આશીર્વાદ આંધળા નથી, એ તો જેણે આપ્યું છે ત્યાં પહોંચી જ જવાના છે. એમ પ્રસન્નતા આશીર્વાદ બની કારણ પાસે પહોંચી જ જતી હોય છે, કે જેના કારણ થકી પ્રસન્નતા પ્રગટી છે એના જીવનમાં આશીર્વાદ બનીને લાગી જ જવાના છે. અહીંયા
આત્મદેવ ફળ લઈને આવ્યો ધુંધુલી પાસે. લે, મહાત્માએ ફળ આપ્યું છે અને કહ્યું છે તું આ ખાઈશ તો આપણા ઘરે પારણું બંધાશે. થયું, ફળ લઈને માથે માર્યું, ક્યાં પાછી લપ આવી. આટલા દિવસથી શાંતિ હતી ને પાછી આવી ગઈ. શું કરું? એટલામાં એની બહેન આવી, અને ધુંધુલીની દુર્બુદ્ધિની બહેન છે દુસ્સંગ. અને દુર્બુદ્ધિ અને દુસ્સંગ આ બે ભેગા થાય પછી એનું પતન કોઈ ન રોકી શકે. અને અહીંયા બહેને કહ્યું કે જો બેન, હું ગર્ભવતી છું, મારા ઘરે રહેવા આવી જા. ગર્ભવતી થવાનું તું નાટક કરજે, અને નાટક કરજે તારે પીડાએ સહન નહીં કરવી પડે. ધન મારા પતિને આપી દેજે, અને જે બાળક થશે તને આપી દઈશું. બહુ ગમ્યું. દુર્બુદ્ધિ અને દુસ્સંગ ભેગા થાય ને પછી કોઈ પતન ન રોકી શકે. દુસ્સંગથી બચજો વૈષ્ણવો. અને દુસ્સંગ કોને કહેવાય? જેના સંગથી ભગવાનમાં અભાવ આવે એ દુસ્સંગ. સીધી સાદી વ્યાખ્યા છે. ગમે તેટલો મોટો માણસ, ગમે તેટલો ભણેલો ગણેલો, ગમે તેટલો મોટા પદ ઉપર હોય, પણ એના સંગથી ભગવાનમાં શંકા પેદા થાય, ભગવાન પર વિશ્વાસ ઉઠે, તો માનજો આ દુસ્સંગ છે. સાવધાન રહેવું. સત્સંગી એને કહેવાય જેના સંગથી ભગવાનમાં પ્રેમની વૃદ્ધિ થાય, એ સત્સંગ. અહીંયા બેનને ત્યારે એવા આવી ગઈ. ફળનું શું કરવું? કે તારા આંગણામાં ગાય બાંધી છે ને, એને વાછરડું થતું નથી, એને ખવડાવીને જોઈ લે. ગાયને ખવડાવ્યું, સમય થયા, અહીંયા વાછરડું થયું. આખું શરીર મનુષ્ય જેવું, કાન ગાય જેવા. નામ રાખ્યું ગૌકર્ણ. માનો ઋષિનું તપ સાક્ષાત ગૌકર્ણજી રૂપે પ્રગટ થયું. અહીંયા બેનને બાળક થયું, ધુંધુલીને આપ્યું, કહ્યું મારું બાળક, એનું નામ હું ધુંધકારી રાખીશ. જેના જન્મમાં છલ કપટ હોય, એક જીવનું વ્યક્તિત્વ કેવું થાય. ગૌકર્ણજી તો માનો ઋષિનું તપ પ્રગટ થયું, વેદાભ્યાસ કરવા માટે ગુરુકુળ ગયા, અને ધુંધકારી એટલો ખલ થયો, દુષ્ટ થયો. સબના હાથમાં પડેલા પિંડોને ખાનારો થયો. કેટલા બધા વર્ણન આવે છે. પ્રતાડિત કરવા લાગ્યો મા બાપને. માતાને થયું એના કરતા બાળક ન થયું તો સારું થાત. આત્મઘાત કરી લીધું માતાએ. પિતાની હજી આસક્તિ ગઈ નથી. ગૌકર્ણજી આવ્યા, જોયું હજી આસક્તિ ગઈ નથી. હવે તો હરિભજનનો સમય છે, અને હવે નહીં તો ક્યારે? ઘણી વાર લોકો આમ વ્યવસ્થા અને સંજોગોની પ્રતીક્ષા કરતા, બધું ગોઠવાય ને પછી ઠાકોરજી પધરાઈશું. અરે ક્યાંક તું ન ગોઠવાઈ જાય. ક્યાં સુધી પ્રતીક્ષા? આજ નહીં તો કબ? ક્યારે? કોઈ ટાઈમ તિથિ ખરી? એક વસ્તુ યાદ રાખો, જે અનુકૂળતાની પ્રતીક્ષા કરતા રહે છે એ ક્યારે કરી શકતા નથી. જે કરવા લાગે છે ઠાકોરજી એને બધું અનુકૂળ કરી આપે છે. અને પ્રમાણ તમને બતાવું, પ્રમાણ બતાવું. તમે ઠાકોરજી પધરાવશો તો તમને વાંધો નહીં આવે એનું પ્રમાણ આપો. અહીંયા કેટલાના ઘરે ઠાકોરજી છે? ઓહો, લગભગ કાંદીવલી તો ગોકળ્યું છે. ઠાકોરજી પુષ્ટાવીને પધરાયા, તમને કોઈ આજ સુધી વાંધો આવ્યો? જો આટલું મોટું પ્રમાણ, આટલા લોકોને વાંધો નથી આવ્યો તો તમને વાંધો નહીં આવે. પધરાવી લો. કારણ કે સૌથી પહેલો વિચાર પુષ્ટાવી તો શેનો આવે? પણ કોઈ ગુજરી જશે, સૂતક લાગશે તો. આટલા લોકોને વાંધો નથી આવ્યો, તમને નહીં આવે. તમને આટલું મોટું પ્રમાણ આપ્યું. હવે બીજું કોઈ ગ્રંથનું આપ્યું હોત, પુસ્તકનું આપ્યું હોત, કોઈ ભગવદીનું આપ્યું તો તમને વિશ્વાસ ના આવે. પણ તમારા બાજુમાં બેસેલાનું આપ્યું તો એને પૂછી લો. એને વાંધો નથી આવ્યો તો તમારી જોડે કોઈ સ્પેશિયલ વેર છે ઠાકોરજીને કે તું પૂછતા હો, તને જોઉં છું કઈ રીતે કરે છે? આવું તો કોઈ વેર છે જ નહીં. અને વૈષ્ણવ જરાય વાંધો નહીં આવે. પણ જીવન જઈ રહ્યું છે. આજે જેવું શરીર ચાલે છે ને, કાલે નહીં ચાલે. તમે શું એવું પ્લાનિંગ કરીને બેઠા છો? દેખાતું ઓછું થશે ને પછી દર્શન કરવા જઈશ, ચાલવાનું બંધ થશે ને પછી યાત્રા કરવા જઈશ, ગડપણમાં કરીશ એટલે પ્લાનિંગ તો એટલું, સંભળાતું બંધ થશે ને પછી કથા બેસાડીશ. પ્લાનિંગ તો એવું જ કહેવાય. ગડપણમાં એટલે આ જ પ્લાનિંગ કર્યું કહેવાય. આ સારું કહેવાય પ્લાનિંગ? નહીં ને. સારું પ્લાનિંગ ક્યારે કહેવાય? જ્યારે દેખાય છે ત્યારે દેખી લઉં, સંભળાય છે ત્યારે સાંભળી લઉં. ઘડિયાળનો 1 કલાક નથી જતો, આપણા જીવનનો 1 કલાક જાય છે. ઘણી વાર લોકોને થાય 5 માંથી 6 તો ઘડિયાળનો નથી ગયો, એને તો બતાયો છે. ગયો તો આપણો છે, ગયો આપણો જ છે.
ગમે તેટલી સારી ને મોંઘી ઘડિયાળ લો, કોઈ ઘડિયાળ વાળો એમ નહીં કે આજથી સારો ટાઈમ સ્ટાર્ટ. કોઈ ઘડિયાળ વાળો કહે છે આપણા કર્મો દ્વારા સમયને સારો આપણે કરવાનો છે, અને ગયેલો સમય પાછો નથી આવતો. વૈષ્ણવ 1 2 3 4 આ 4 સેકન્ડ ગઈ. તમને કરોડ રૂપિયા આપો, પાછી લાવી આપો, આવે તો મોંઘું શું થયું? આ 4 સેકન્ડ કે કરોડ રૂપિયા? નાની નાની વાતોમાં આખો દિવસ બગાડી દઈએ છે. પણ વૈષ્ણવ કુળમાં જન્મ મળ્યો છે, બ્રહ્મ સમન લીધું છે, ઘરનું બધી અનુકૂળતા છે, છતાંય જો પ્રભુ ન પધરાવો તો દુર્ભાગ્યની સિવાય બીજું હું શું કહી શકું? તેને ઉપર રહ્યા દેવ ધિક્કાર બોલે. વલ્લભા કહે કે કણિકા ન ચાખી. વૈષ્ણવ કુળમાં જન્મ મળ્યો, બ્રહ્મ સમન લીધું, ગળામાં કંઠી છે, પ્રભુએ અનુકૂળતા આપી છે, છતાંય ક્યારે ઘરમાં જારી ન ભરી તો દેવતાઓ પણ ધિક્કાર છે કે અમે લાલાયિત રહીએ છીએ કે રંચક સેવા મળી જાય અને અમને નથી મળતી, અને તને આટલી અનુકૂળતા આપી છતાં એક જારી ન ભરી શક્યો, તો તારામાં આટલું મોટું દુર્ભાગ્ય સિવાય બીજું શું કહેવાય? તારું આ દુર્ભાગ્ય નહીં તો શું? કથા દુર્ભાગ્યમાંથી સૌભાગ્ય તરફ જવાનો સમય છે. નિર્ધાર કરો, સંકલ્પ કરો. જ્યાં તમને જે વલ્લભ કુળમાં ભાવ હોય, નિકટતા હોય, ત્યાં જઈને પુષ્ટાઈ આવો. સમય ન જવા દો, પણ શરૂ કરો. વૈષ્ણવો, આજ સુધી હાથ પોતાના મુખ સુધી જ ગયો, હવે અવસર છે તો ક્યારેક આ કોળીઓ લાલનના મુખ સુધી જાય તો તમારું માનવ થવું સફળ થયું કહેવાશે. ભોગો જ ભોગવ્યા, ભોગ ક્યારે ધર્યો નહીં. આપણું જીવન ક્યાંક વ્યર્થ ન જતું રહે. વૈષ્ણવો, આ કણિકા મહાપ્રભુજીએ કેવી કૃપા કરી છે. મોટું દાન તો ઠાકોરજી કરે છે. તમે એક વાટકીમાં દૂધ ધરો છો, એક નાનકડી વાટકીમાં દૂધ ધર્યું, તમે તો કેટલું નાનું આપ્યું, એના બદલામાં ઠાકોરજી તમને શું આપ્યું? યશોદા બનવાનું સુખ. તો મોટું દાતા કોણ બન્યો? નાનકડી વાટકી ધરનારો કે યશોદાજીનું સુખ આપનારો? મોટો દાતા તો ઠાકોરજી છે. સેવામાં આપણે કાંઈ નથી આપતા, ઠાકોરજી આપણને આપે છે. વ્રજભક્ત બનવાનું સુખ આપે, ક્યારેક નંદ બાબા બનવાનું સુખ આપે, ક્યારેક યશોદા બનવાનું સુખ આપે, ક્યારેક ગોપી બનવાનું સુખ આપે. સેવા દ્વારા ઠાકોરજી આપણને સુખનું દાન કરે છે. આપણે તો પ્રભુના સુખનો વિચાર કરીશું જ્યારે કરીશું. મોટો સુખનો વિચાર તો પ્રભુ કરે છે. તમારા ઘરે આવવામાં મોટો ત્યાગ કોનો? મેં તો આ છોડી દીધું, આ છોડી દીધું, આ છોડી દીધું. ભગવાને તો વૈકુંઠ છોડી દીધું, તો મોટો ત્યાગ કોનો થયો? તમારા ઘર સુધી આવવામાં મોટો ત્યાગ તો પ્રભુ કરે છે.